આગળ વાત કરીએ તો અન્ય સમાચારો તરફ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની વધુ એક યાદી જાહેર થઈ છે। કોંગ્રેસે ગુજરાતના 3 ઉમેદવારને જાહેર કર્યા છે। જૂનાગઢથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે, તો સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ મળી છે। વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે। તો જે કોંગ્રેસ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે, આપણે જણાવી દઈએ કોંગ્રેસ દ્વારા જે 4 નામોની આ યાદી જાહેર કરવામાં આવી છે। જૂનાગઢથી હીરા જોટવા, વડોદરાથી જશપાલ પઢિયાર, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને સાથે જ આ જે નામો સામે આવ્યા છે 4 અલગ અલગ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે। અને હવે વાત કરીશું બીજેપી વર્સિસ કોંગ્રેસ। સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસ દ્વારા ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। સુરેન્દ્રનગરના આ 2 ઉમેદવારો। તો વાત કરીએ હવે જૂનાગઢમાં પણ વાત કરીએ તો ભાજપ દ્વારા રાજેશ ચુડાસમાને ઉમેદવાર જાહેર કરાયા છે, તો કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ઉમેદવાર જાહેર કર્યા છે। હવે જોઈએ વડોદરા બેઠકની વાત, તો વડોદરા પરથી ભાજપે હેમાંગ જોશીને મેદાન ઉતાર્યા છે, તો કોંગ્રેસે જશપાલ પઢિયારને મેદાને ઉતાર્યા છે। વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા છે ઉમેદવાર। જશપાલસિંહ પઢિયાર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે। જશપાલસિંહ અગાઉ પાદરા વિધાનસભાના ધારાસભ્ય હતા। હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે। ક્ષત્રિય સમાજનો ચહેરો અને યુવા આગેવાનને કોંગ્રેસે મેદાન ઉતાર્યા છે। જશપાલસિંહનું નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી। એક રીતે ઘણી બધા જે મુદ્દાઓ ટીપીની બાબતના મુદ્દા હોય, પાણીની બાબતના મુદ્દા હોય કે રસ્તાની બાબતના મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓ લઈને વડોદરા શહેરની જનતા હોય કે વાઘોડિયા સાવલીની જે જનતા છે એમની સમક્ષ અમે જઈશું। ત્યારે કોઈ પણ સમાજ માટે ટીકા અથવા તો ટિપ્પણી કરવી અને તે પણ આટલી અભદ્ર ભાષામાં એ ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની વધુ 3 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે। ઉમેદવારોની યાદીમાં જૂનાગઢ લોકસભા બેઠક પરથી હીરાભાઈ જોટવાનું નામ જાહેર થયું છે। ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલા હીરાભાઈ જોટવા આહિર સમાજનું મોટું નામ ગણાય છે। હીરાભાઈનું નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। આ વિસ્તારમાં 3 સુગર ફેક્ટરીઓ આવી, એ બંધ થઈ ગઈ, એમને ચાલુ કરાવવાની હોય જોઈએ તો આ ગુજરાતમાં 250 ડેમો કોંગ્રેસે બનાવ્યા, આ સરકારે એક પણ નથી બનાવ્યા, એ બનાવીને હોય। જેમ કે શિક્ષણમાં તમામ ગ્રાન્ટેબલ શાળાઓ કોંગ્રેસે આપી, આ સરકારે એક પણ નથી આપી। આગળ વાત કરીએ તો દિલ્હીથી રાજકોટ પહોંચતા જ રૂપાલા પ્રચારમાં જોડાયા છે। વિવાદો વચ્ચે પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોડાયા। પરસોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા। પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। રૂપાલાએ આશાપુરા માતાજીને ચૂંટણી ચઢાવી પ્રસાદ ધર્યો। ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને જાડેજાની કુળદેવી આશાપુરા માના તેઓએ દર્શન કર્યા। રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા। સૌથી મહત્વના સમાચાર, દિલ્હીથી રાજકોટ ખાતે પહોંચતા જ રૂપાલા પ્રચારમાં જોડાયા હતા। વધુ વિગત મેળવીશું સંવાદદાતા અંકિત અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે રૂપાલા દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો, વિરોધ એક બાજુ યથાવત છે અને બીજી બાજુ રૂપાલા દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી, વધુ અપડેટ શું? ચોક્કસ હેતવી, ખાસ કરી વાત કરવામાં આવે તો જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આ તમામની વચ્ચે રૂપાલા જ્યારે દિલ્હીથી હવે રાજકોટ આવી ચૂક્યા છે ને આજરોજ તેઓ પોતાના પ્રચારના જે શ્રી ગણેશ છે તે પેલેસ રોડ ઉપર જે રાજવી પરિવાર દ્વારા નિર્મિત જે આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં તેમને શીશ ઝુકાવીને સાથોસાથ માતાજીને ચુંદડી તેમજ શ્રીફળ અર્પણ કરીને પોતાનો ભાવ છે તે પ્રગટ કર્યો છે। આ આશાપુરા માતાજીનું મંદિરે જે દર્શન કરવું તેને ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે, કારણ કે વાત કરવામાં આવે તો આશાપુરા માતાજી છે કે જે ક્ષત્રિય સમાજ અને તેમાં પણ ખાસ કરીને જે જાડેજા નુખ ધરાવતા જે એટલે કે જાડેજા સરનેમ ધરાવતા જે ગરાસિયા દરબાર છે તેમના કુળદેવી માનવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક હવે ક્ષત્રિય સમાજને પણ રીઝવવાનો પ્રયાસ છે તે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા દ્વારા સ્પષ્ટપણે મેસેજ આપી દેવામાં આવ્યો છે કે તેઓ અગાઉ 3 વખત માફી માંગી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ કઈ રીતે ક્ષત્રિય સમાજ પ્રત્યે માન ધરાવે છે અને એનું જ આ પરિણામ હોઈ શકે છે કે પોતાના
ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ દિલ્હીથી પરત ફર્યા બાદ તેમને આશાપુરા માતાજીને ત્યાં શીશ ઝુકાવીને કર્યા છે. બિલકુલ અંકિત, આ સંકેત શું આપી રહ્યા છે? કારણ કે એક બાજુ વિરોધ યથાવત છે અને બીજી બાજુ જે રીતે તેઓએ પ્રચારની શરૂઆત કરી છે, અગાઉ પણ તેઓએ પત્રકાર પરિષદ કરીને એવું કહ્યું હતું કે મેં માફી માંગી લીધી છે, એટલે મારા માટે આ કોઈ હવે મુદ્દો છે જ નહીં, અને હવે તેઓએ પ્રચારની શરૂઆત કરી છે વિરોધની વચ્ચે. એટલે આ સંકેતો શું મળી રહ્યા છે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે 24મી માર્ચના રોજ આ જે સમગ્ર વિવાદિત વિડીયો છે તે વાયરલ થયો હતો ને તેના ગણતરીની જ મિનિટોમાં પરસોત્તમ રૂપાલાએ પોતાનો માફી માંગતો હોય તે પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગોંડલ ખાતે પણ બેઠક મળી હતી કે જ્યાં તેમને માફી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ પણ તેઓ જે ક્ષત્રિય સમાજ જેમાં આસ્થા ધરાવે છે તેવા લાલ બાપુને ત્યાં કે જે ગધેથાળ આશ્રમ આવેલો છે ત્યાં લાલ બાપુના ચરણોમાં પણ તેમને શીશ ઝુકાવ્યું હતું. અને ત્યારબાદ હવે ત્યારે જેવો કે દિલ્હીથી પરત ફરી ચૂક્યા છે અને ત્યારે આજે તેમને પ્રચારના જે શ્રી ગણેશ છે તે ભગવતીમાં આશાપુરાને ત્યાં દર્શન કરીને કર્યા છે. આશાપુરા માટે એવું કહેવાય છે કે જે સૌ કોઈની આશા પૂર્ણ કરે છે, એટલે આ માતાજીનું નામ આશાપુરા રાખવામાં આવ્યું છે. એટલે સમજી શકાય છે કે પરસોત્તમ રૂપાલાની મનસા કયા પ્રકારની છે. સૌ કોઈ દરેક ઉમેદવાર ઈચ્છે છે કે તેની જીત થાય, તેની આશા પૂર્ણ થાય. બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેજો. આ મામલે ગઈકાલે પ્રતિક્રિયાઓ શું આવી હતી સામે, તેને પણ સાંભળી લઈએ એકવાર. ચાર ચાલુ જ છે, બંધ જ નથી કર્યો. 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 ચાર ચાલુ. એટલે અહીંયા જે આ વાત તેઓએ કહી હતી અંકિત રૂપાલા દ્વારા, જે કાલે વાત કરવામાં આવી પત્રકાર મિત્રો સાથે કે પ્રચાર મારો ચાલુ જ છે, બંધ થયો જ નથી. એક બાજુ આશાપુરા મારા દર્શન કર્યા એટલે પોતાની આશા પરિપૂર્ણ થાય એવા સંકેત આપી દીધા, અને બીજી બાજુ હવે જોવા જઈએ તો ભાજપ તરફથી હવે અહીંયા શું સંકેત આવી રહ્યા છે? કારણ કે એટલા બધા વિવાદ પછી પણ રૂપાલાનો જે આ પ્રચાર સામે આવ્યો છે તેને લઈને. ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ હજુ સુધી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે હજુ સુધી એવા કોઈ ઠોસ મુદ્દાઓ નથી કે તેઓ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે. ખાસ કરીને જ્યારે કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પાર્ટી ઉતારતી હોય છે મેદાનમાં ત્યારે તેની પાછળ જ્ઞાતિગત જાતિગત જે મતદાતાઓના સમીકરણ છે, આંકડાઓ છે, તેને પણ ધ્યાન રાખતી હોય છે. રાજકોટ લોકસભા બેઠકની હેતવી વાત કરવામાં આવે તો 2019ની પરિસ્થિતિએ ભારતીય જનતા પાર્ટી અત્યારે ખૂબ જ મજબૂત છે. 2019ની લોકસભાની ચૂંટણી વખતે આજે રાજકોટ લોકસભા મતવિસ્તારની વાત કરવામાં તો તેમાં 7 વિધાનસભાનો સમાવેશ થાય છે. 2019ની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી પાસે 5 વિધાનસભા હતી, 2 વિધાનસભા કોંગ્રેસ પાસે હતી. હાલની પરિસ્થિતિએ 7 વિધાનસભામાં જે છે તે પ્રતિનિધિત્વ ભારતીય